હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર વર્ગની લેખિત પરીક્ષા તારીખ 28/12/2025 રોજ લેવામાં આવનાર છે. આ લેખિત પરીક્ષા માટે ઉપસ્થિત રહેવા તારીખ 17/12/2025 થી 28/12/2025 સુધી કોલ લેટર ડાઉનલોડ કરવા જણાવેલ છે. ફિમેલ હેલ્થ વર્કર વર્ગનો લેખિત પરીક્ષાનો કોલ લેટરમાં સમય નીચે વિગતે દર્શાવેલ છે. તો અહીં મિત્રો પોસ્ટનું નામ આપેલ છે ફિમેલ હેલ્થ વર્કર. એક્ઝામ ડેટ 28/12/2025 છે. એક્ઝામ ટાઈમ છે 10:30 AM થી 12:30 PM અને એન્ટ્રીની શરૂઆત છે 8:30 સવારના અને ગેટ બંધ થવાનો સમય છે 10:15 સવારના. તો અહીં મિત્રો ખાસ નોંધ આપેલી છે, ફિમેલ હેલ્થ વર્કર્સ વર્ગની લેખિત પરીક્ષાના માત્ર ને માત્ર સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે, તેમજ અન્ય વિગતો યથાવત રહેશે. જે વિગતો નીચે મુજબની રહેશે, જેની સર્વે ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. તો મિત્રો ફિમેલ હેલ્થ વર્કર એક્ઝામ ડેટ 28/12/2025 રહેશે અને એક્ઝામ ટાઈમમાં ફેરફાર કરવામાં આવેલો છે. 3:30 થી બપોરના 3:30 થી 5:30 દરમિયાન એક્ઝામ લેવામાં આવશે અને એન્ટ્રીની શરૂઆત 1:30 થી થશે બપોરના અને ગેટ બંધ થવાનો સમય 3:15 છે અને પરીક્ષાનો સમય 3:30 થી 5:30 રહેશે. તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ફિમેલ હેલ્થ વર્કરના પરીક્ષા સમય સંબંધી. અહીં મિત્રો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર્સ વર્ગની લેખિત પરીક્ષા તારીખ 28/12/2025 રોજ યોજવામાં આવનાર છે. લેખિત પરીક્ષા માટે ઉપસ્થિત રહેવા તારીખ 17/12/2025 થી 28/12/2025 સુધી કોલ લેટર ડાઉનલોડ કરવા જણાવેલ છે. બંને સંવર્ગના જે ઉમેદવારો દ્વારા પોસ્ટ ઓફિસમાં ફી ભરેલ છે અને આવા ફી ભરેલા ઉમેદવારોના કોલ લેટર ડાઉનલોડ થતા ન હોય તેવા ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ પર કરેલ અરજી અને પોસ્ટ ઓફિસમાં ભરેલી ફીની નકલ અહીં મિત્રો ઈમેલ એડ્રેસ આપેલું છે તેમના પર રજૂ કરવાનું રહેશે અને ઈમેલ પર ઓફલાઈન કોલ લેટર આપવામાં આવશે, જેની સર્વે ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર લેખિત પરીક્ષા સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.